પાટણના સ્થાપના દિનની ઉજવણીએ રંગબેરંગી રોશનીથી રાણકી વાવ ઝળહળી ઉઠી। ઓસમાણ મીરના સુરોથી પાટણ ડોલ્યું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે પાટણના 1280માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત 2 દિવસીય રાણકી વાવ ખાતે સંગીત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારની પ્રથમ રાત્રે રાણકી વાવ પરિસર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન તેમજ વન મંત્રી મુળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ 2025 પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને અપેક્ષા પંડ્યાએ મોડી રાત સુધી લોકગીતોની રમઝટ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। રાણીની વાવ ખાતે આયોજિત સંગીત સમારોહમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાટણની જનતાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે। પ્રાચીન સમયમાં ભારત વર્ષમાંથી 25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થતો હતો। પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરોમાં થયો હતો। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને લઈને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો છે અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ ₹100ની ચલણી નોટ પર અંકિત કરવામાં આવી હતી। આજે દેશ વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યા છે અને વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયકા દેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે। સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો સાથે બહોળી સંખ્યામાં પાટણની સંગીત પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમ કરી રહ્યા છો, કેવું ફીલ થાય છે અને શું કહેવા માંગશો પાટણની પ્રજાને? પાટણની જનતા જેમ સંગીત પ્રેમી સાથે સાહિત્ય પ્રેમી પણ એટલી છે અને સૌ પ્રથમવાર પાટણમાં આવવાનું થયું છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં। તો પાટણની જનતાને આજે ખૂબ મન ભરીને આનંદ કરાવવું છે અને આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે કાંઈ સમય મળ્યો છે, જે કાંઈ અવસર મળ્યો છે, એમાં દરેક પાટણની જનતાને ખૂબ આનંદ કરાવવું અને આજે ખૂબ જ પ્રથમવાર પાટણમાં આવવાનું થયું છે, માટે ગૌરવની લાગણી। થેન્ક યુ। ઓસમાનભાઈ સાહેબ, આજે પાટણનો 1280મો સ્થાપના દિવસ છે અને એની નિમિત્તે આપના તરફથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે, શું કહેવા માંગશો પાટણની જનતા માટે? આમ તો પાટણ મારે ઘણી વખત આવવાનું થયું છે, પણ આજે 1280મો સ્થાપના દિવસ છે અને સાથે સાથે વિશ્વ વિરાસત કહી શકાય એવી રાણી કી વાવ, ત્યાં આજે કાર્યક્રમ આપવાનો એક અનેરો આનંદ હોય છે અને પાટણની જનતા ખરેખર સાહિત્ય પ્રેમી છે, સંગીત પ્રેમી છે અને અહીંયા કાર્યક્રમ આપવો અમારા માટે બહુ ગૌરવની વાત છે। થેન્ક યુ। આજે મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ, આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આપવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ પર વાળકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છે। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે, એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી, જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે, એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું, સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું। લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ, એ સૌને હું પ્રાર્થના કરું છું।